દેશના સૌથી મોટા ભવ્ય ટ્રેડ શોમાં વિશેષ પ્રદર્શનની આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પીએમના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો સ્ટોલ પણ જોવા મળ્યો છે. NHSRCL દ્વારા પ્રોજેક્ટની તમામ બાબતો રજૂ કરાઈ છે. હાઈસ્પીડ રેલનો અનુભવ કેવો રહેશે તે પણ લાઈવ ડેમો થકી જોઈ શકાય છે. આખા રૂટ પર 28 સ્ટીલ બ્રિજ જે મેડ ઇન ઇન્ડિયા છે, જે નદીઓ હાઈવે પર બનાવવામાં આવ્યા છે. 70,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે. પ્રદર્શનીમાં બુલેટ એન્જિન પણ લગાવાયું છે. ભારત અને જાપાનના સંબંધો પણ ફોટોગ્રાફના માધ્યમથી રજૂ કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ પ્રોજેક્ટ, અને ખાસ કરીને આજથી જે ટ્રેડ શો શરૂ થઈ રહ્યો છે તે ટ્રેડ શોનું આયોજન અને પ્રદર્શની આ જ ટ્રેડ શોમાં કરવામાં આવી છે, જેમાં તમે સીધા જ જોઈ રહ્યા છો 2026માં જે સમય આપવામાં આવ્યો છે ત્યારે શરૂ થનારી બુલેટ ટ્રેન કેવી હશે, તેનો અનુભવ કેવો હશે, તેનો લાઈવ અનુભવ આપ સીધા જ TV9ના દ્રશ્યો પર જોઈ રહ્યા છો. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે તેને લઈને પાછલા કેટલાય વર્ષોથી જે તમામ કામગીરી છે, તૈયારીઓ છે તે થઈ રહી છે. તે પહેલાં ભારત અને જાપાન વચ્ચેના આ જે MOU થયા છે અને તે અંતર્ગત જે તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે, ખાસ કરીને સાબરમતીમાં જે વિશેષ HSR જે સ્ટેશન બનાવવામાં આવ્યું છે તે લગભગ તૈયાર થઈ ચૂક્યું છે. તેની પણ જે આ પ્રદર્શની છે તે અહીંયા નિહાળી રહ્યા છો. ખાસ કરીને જે તમામ અમદાવાદથી મુંબઈ સુધીની જો વાત કરવામાં આવે તો અનેક નદીઓ આવે છે, અનેક પુલ આવે છે, તેની ઉપર 28 જેટલા જે સ્ટીલ બ્રિજીસ છે તે બનાવવામાં આવ્યા છે. આશરે 70,000 મેટ્રિક ટન જેટલા લોખંડનો ઉપયોગ છે તે આમાં થયો છે. સીધા જ આપ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અત્યાધુનિક આ જે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે તે કઈ રીતે સાકાર થઈ રહ્યું છે તેની પણ વિશેષ પ્રદર્શની અહીંયા લગાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટોલની પણ મુલાકાત લઈ રહ્યા છે કે જેના દ્વારા તેઓ માહિતી પણ મેળવી રહ્યા છે. ખાસ કરીને જે ભવ્ય ટ્રેડ શો છે, જે ભારતનો સૌથી ભવ્ય ટ્રેડ શો છે, ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશો પણ આ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે બુલેટ ટ્રેનનું પણ એક વિશેષ પ્રદર્શન અહીંયા લગાવાય છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર.